હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો? હાલો આપણે આવી ગયા છે પરબમાં કેટલું ટ્રાફિક છે, પબ્લિક કેટલું છે તમને દેખાડીએ અને અંદરના દર્શન કરી આવીએ બરફના પીરના. જોઈ લો, બધા માણસો થાકીને આરામ કરે છે. અને આ છે મારા મામા. ટ્રાફિક કેમ છે? અરે ટ્રાફિક છે અત્યારે જાજી હો ભાઈ, એમ. અને લાખોની સંખ્યાની અંદર અત્યારે રામપીર બાબાના દર્શન કરવા પબ્લિક આવ્યું છે. અને એ પબ્લિક અને એ બીજના દર્શન અત્યારે આપણે યુટ્યુબના મિત્રોને કરાવવાના છે. ચાલો આપણે જઈએ અંદર, 12 બીજના ધણીના દર્શન કરીએ. મિત્રો આપણે અહીંયા આગળ આપણે ગૌ સેવાનું છે, કેમ કે અહીંયા ગૌ સેવામાં આપણે રૂપિયો 2 રૂપિયા જે આપણે દાન કરવું એ ગૌ સેવામાં જાય છે. આપણે રૂપિયો 2 રૂપિયા ગમે ત્યાં જાય એ છે ગૌ સેવાનું. આપણે રૂપિયો 2 રૂપિયા દેવાના, કેમ કે આપણે બધાય રૂપિયો નાખી તો ગૌને સેવા થાય છે. એની માંદી ગાયું હોય તો એને સારવાર મળે છે. એટલે મિત્રો ફૂલની તો ફૂલની પાકડી, છેલ્લે તમે રૂપિયો આપો તો હાલશે. એટલે મિત્રો આપણે દાન કરવું જોઈએ ગૌ સેવા માટે. મિત્રો આપણે અહીંયા આગળથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનો ગેટ પણ આવે છે. અહીંથી અંદર જવાય છે, પણ સંપલ પહેરીને જવાની મનાય છે. એટલે અહીંયા સેવકો ઊભા છે, એની થેલીમાં આપણે સંપલ નાખી દેવાના. આપણે ટોકન આપે એ ટોકન દેવાનું. આપણે સંપલ લેવા જાય ને ત્યાં એ ટોકન, એ નંબરનું હોય એ ટોકન, એ આપણે ટોકન દઈએ એટલે એ નંબર ઉપરથી આપણે સંપલ મળી જાય છે. ફાઇનલી મિત્રો આપણે ગેટ અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે. જુઓ પબ્લિક એ દુનિયાનું છે, ટ્રાફિક ફૂલ છે. દર્શન કરવા જવા માટે આપણે અહીંયા લાઈન છે, લાઈનમાં જવાનું છે. અંદર આપણે ફોટો પાડવાનો, વિડીયો ઉતારવાની છૂટે છે તો આપણે વિડીયો ઉતારશું. સતદેવીદાસ, અમરદેવીદાસ આ મંદિર છે, ખૂબ સુંદર છે ને અહીંયા આપણે ખૂબ શાંતિ મળે છે. આ છે દર્શન કરવા જવા માટેની લાઈન. જો લાઈન કેટલી લાંબી છે, કેટલા ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા માટે. સતદેવીદાસ, અમરદેવીદાસના દર્શન કરવા આવે છે. હાલો બીજા આગળ હાલો, બીજા પાણી નો પી જાવ. હાલો પાણી નો પીવું, બીજા આગળ હાલો, પાણી નો પીવું હોય. હાલો પાણી નો પીવું આગળ નહીં આવો. મિત્રો અહીંના સેવકોને પણ આપણે ધન્યવાદ દેવો જોઈએ, કેમ કે આપણે અહીં લાઈનમાં ઊભા થી આપણે પાણી પાય છે. અહીંના સેવકોનું કામ બહુ સારું છે. મિત્રો જો તમને લાઈન દેખાડવા કેવડી લાઈન લાંબી છે. આ બધા આ ભાઈ વિડીયો શૂટિંગ ઉતારે છે, તો કેવડી લાઈન લાંબી છે. આપણે જ્યાં દર્શન કરવા જાય ત્યાં આપણી પાસે બૂટ સંપલ કઢવી દઈએ, ત્યાં આપણે થેલીમાં નાખી દઈએ, નંબર આપે અને અહીંયા આપણે એ નંબર દઈ ટોકન, એટલે આપણે ડાયરેક્ટ આપણે બૂટ સંપલ મળી જાય. મિત્રો આપણે દર્શન તો કરીએ એવા અંદર,
તમને દર્શન ન કરાવ્યા કેમ કે અંદર વિડીયો ફોટો અલાઉડ હતા, એટલે આપણો ફોટો કે વિડીયો ઉતાર્યો નહીં. કાંઈ વાંધો નહીં, આપણે અહીંના નિયમમાં રહેવું જોઈએ. જમણવાર વિભાગ છે. વિનુભાઈ લેરિયા વાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા ગેટ નંબર 7 ઉપર આવે. તમારો ગમે એવો સુનામાંથી ગોઠવ દુખતો હોય, હાલી ન શકતા હોય, 5 દિવસ એવી મજા આવતો ગમે એવો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે હવે પૂગી ગયા છે પરબ મેળા વિસ્તારમાં. હાલો આપણે તમને દેખાડું. હું મામા સગડોળમાં બેહું કે હે મેળાનો આનંદ માણીએ. હા, જોઈ લો તમારે પબ્લિક પરબધામ ની અંદર અત્યારે આવી ગઈ છે. લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે ઉપસ્થિત છે. હા, અને બીજના મેળાના લાખોની સંખ્યામાં પબ્લિકે દર્શન કર્યા છે. અત્યારે આપણે મેળા વિસ્તારની અંદર જે ચકડોળ અને પટક પારકા હોય એ વિસ્તારની અંદર આવ્યા છે. પબ્લિક કેમ છે પણ એમ થાય ને શિવરાત્રીનો મેળા જેવું. ઘટે જ નહીં. હાલો આપણે જઈએ હવે મેળામાં. હા. હાલો મિત્રો, હવે આપણે જાય છે જલપરી જોવા. તમને દેખાડીએ અંદર જલપરી. હવે ટિકિટ લઈ લઈ. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છે જલપરી જોવા. મામો ભાણેજ દે તમને દેખાડીએ જલપરી. ચાલો આપણે અંદર જાય છે. ટ્રાફિક જામ છે ફૂલ. હાલો મિત્રો, આપણે આવી ગયા અંદર જલપરી જોવા. જોઈ શકો છો તમે. ફૂલ ટ્રાફિક જામ છે.
ફાઇનલી મિત્રો આપણે જલપરી જોવા આવી ગયા અને અંદર ટ્રાફિક બહુ છે ને જોઈ શકો છો તમે આ જલપરી. ફાઇનલી મિત્રો આપણે જલપરી જોઈ લીધી, હવે જાય છે બહાર, કેમ કે એનો પણ ટાઈમ હોય કે એટલે ટાઈમ નથી જોઈ શકે. હાલો આપણે જાય છે બહાર હવે.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મોતના કુએ. હાલો તમને દેખાડી મોતનો કુવો. Is this love in me? Just a bad memory. એ તો ટ્રાફિક બહુ છે તો માણસ જવામાં જ છે, આવકમાં નથી. હવે આ બ્લોગ આપણે એન્ડ કરી કેમ કે ફૂલ થાકી ગયા છે. હવે બ્લોગ એન્ડ કરી અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.